સતીદાનંદ. પૂજ્યશ્રી મારો એ પ્રશ્ન છે. મારો પ્રશ્ન એ છે. પૂજ્યશ્રી મારો એ પ્રશ્ન છે. મારો પ્રશ્ન એ છે. જય સચિદાનંદ પૂજ્યશ્રી. મારો પ્રશ્ન એ છે કે તમે Do you want to know what our dear Pujyashi says? What he was like in his childhood days. What filled up his tiffin space? And did he like the chocolate taste? Let's hear what he says. મારું નામ યુગ છે. મારો પ્રશ્ન એ છે કે તમે નાના હતા તો ત્યારે તમે કેવા હતા? નાના હતા ત્યારે તમારા જેવો જ હતો, રમવાનું ને પછી ભણવાનું ને. અને જ્યારે તમે નાના હતા એટલે તમે ચોકલેટ ખાતા હતા? નાના નાના ચોકલેટ રાવલ ગાવ આવતી હતી તે દાડે. રાવળ ગાવ આવે ને. અને જ્યારે મારી મમ્મી કહેતી હતી તું ચોકલેટ ખાઈ તો તારા દાંત પડી જશે. સાચી વાત છે. મને ડૉક્ટર કાકા અંકલે કીધેલું દાંત પડી જાય, દાંત સડી જાય, એટલે પછી ચોકલેટ ખાધી હોય તો બ્રશ કરી જવું. તમે ચોકલેટ ખાતા હતા તો તમારા દાંત પડી જતા હતા? હા, થોડી સડી ગયા હતા બધા. દાંત કાઢવા પડ્યા, પછી કાણા પડી ગયા, કેવિટી થઈ ગઈ, તે પછી રિપેર કરવા પડ્યા. નાનો હતો ત્યારથી જ રિપેર થવા પડ્યા. પછી બ્રશ કરવાનું ચાલુ કર્યું, પછી ઓછું થવા માંડ્યું. રોજ રાત્રે સૂતી વખતે બ્રશ કરી લેવાનું, એટલે પછી સડે નહીં જલ્દી. તમે જ્યારે નાના હતા ત્યારે સ્કૂલમાં તમે લંચ બોક્સમાં શું શું લઈ જતા? ઓહ, એકચ્યુઅલી મારી સ્કૂલ એવી સરસ હતી ને, 10 થી 5નો ટાઈમ હતો, એટલે સવારે જમી લેવાનું, પછી આવીને સાંજે જમવાનું, એવી રીતે હતું. એટલે કાંઈ સરસ રીતે મારે થતું હતું બધું. અને પછી કામે જતો તો ઘરેથી મમ્મી રોટલી શાક લંચ બોક્સ બાંધી આપે. પછી નિરૂમા પાસે હતો તો નિરૂમા મારું ધ્યાન રાખતા હતા. રોટલી ને શાક, ઘીવાળી રોટલી બનાવી દે, એટલે ઘી સરસ લગાડે, એટલે પછી બપોર સુધીમાં ઘીવાળી હોય તો પોચીને મીઠી થઈ જાય. અને શાક હોય, કોરું શાક હોય ને સરસ પેકિંગ કરીને લઈ જવાનું, બપોરે જમી લેવાનું. જય પછી સચિદાનંદ. કોઈ વખત ઘરેથી ના લઈ ગયા તો બ્રેડ ઉપર બ્રેડ ને જામ છે કે ટોસ્ટ ને ટી લઈ લેવાનું, હોટલમાંથી થોડું ખાઈ લેવાનું. એવું કરતો હતો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Happy birthday Pujyashri. 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 Happy birthday Pujyashri.